કમોસમી વરસાદમાં ખેડૂતોની વેદનાને વાચા આપવા મેદાનમાં આવેલા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વીટ કરી અને લખ્યું કે જગતના તાતને જીવવા દેજો। ખેતીવાડી ખાતાની સલાહ, કૃષિ તજજ્ઞના અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠાસૂદથી કાઢેલા પ્રાથમિક અંદાજો મુજબ ખરીફ 2025ની મોસમ દરમિયાન વાવેતર કરેલી કપાસની વીઘા દીઠ ઓછામાં ઓછું અંદાજિત ઉત્પાદન ખર્ચ 18,370 રૂપિયા તથા પ્રાથમિક ઉતારાના અંદાજો મુજબ વીઘા દીઠ સરેરાશ 20 મણ ઉપજની ટેકાના ભાવે કિંમત 31,640 રૂપિયા ગણાઈ છે। આમ કમોસમી માવઠાની મોકાણથી સરેરાશ ખેડૂતોને વીઘા કુલ અંદાજિત 50,000 રૂપિયા જેટલું પાક નુકસાન થયું હોવાનો અંદાજ છે। ખેડૂતોને વીઘા દીઠ નુકસાનીનું અધિકારિક વળતર મળવું જોઈએ કે પછી 8,000 રૂપિયા સરકારી ભીખ છે।